बाळको हिंदी कक्षा 5 चैप्टर 3 नन्ना मुन्ना राही हूँ। उसके लेखक है शकील बदायूनी। तो बालको हमने गीत की समझूती ले ली है। अब हम पढ़ेंगे अभ्यास। प्रश्न 1 उत्तर दीजिए। एक ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो। કે એવા કાર્યો बताओ કે જે તમે દેશની સેવા માટે કરવા માંગતા હોય અથવા કરતા હોય તે। उत्तर ऐसे कार्य जो मैं देश सेवा के लिए करना चाहता हूँ। એટલે એવા કાર્યો કે જે હું દેશની સેવા માટે કરવા માંગુ છું તેની યાદી નીચે મુજબ છે। 1 मैं किसी से झगड़ा या गाली गलौज नहीं करूँगा। 2 मैं कूड़ेदान में ही कूड़ा डालूंगा। 3 मैं पानी की बचत करूँगा। 4 मैं बिजली की बचत करूँगा। 5 मैं अच्छी तरह पढ़ाई करूँगा। 1 કે હું કોઈ પણની સાથે ઝઘડો અથવા મારામારી કે ગાળો નહીં દઉં। બીજું મેં એટલે હું કે કચરા પેટીમાં જ કચરો નાખીશ। 3 હું પાણીને બચાવીને રાખીશ અથવા બચત કરીશ। 4 હું વીજળીની પણ બચત કરીશ। અને 5 કે હું सारी रीते भणीश। 2 अगर तुम सिपाही होते तो क्या करते। उत्तर अगर मैं सिपाही होता तो 1 टड़कर सरहदों की रक्षा करता। 2 किसी भी मुसीबत में राष्ट्र का द्रोह न करता। और 3 आपत्ति के समय मेरे प्राण भी दे देता। तो अगर तुम सिपाही होते तो क्या करते કે પરંતુ તમે સિપાઈ હોત તો તમે શું કરત। તો અમે સિપાઈ હોત તો અમે ટડકર એટલે કે મુશ્કેલીઓનો સામનો કરી અને સરહદની રક્ષા કરત। બીજું કે કોઈ પણ મુસીબત હોય તો અમે રાષ્ટ્રનો દ્રોહ એટલે કે તેને અમે દ્રોહ ન કરત એટલે કે આપણે એના વિશે કંઈ ખરાબ ન કહેત। 3 કે મુશ્કેલીના સમયમાં કોઈ પણ મુસીબત આવે ત્યારે અમારો પ્રાણ પણ અમે દેવા તૈયાર છીએ। 3 एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह क्या सोचता होगा। उत्तर लड़ते लड़ते घायल होने वाले सैनिक सोचता है मैं घायल न होता तो अंत तक जूझता रहता। मेरे साथी सैनिक भावुक न होते तो अच्छा है। જ્યારે એક સૈનિક લડતા લડતા ઘાયલ થઈ જાય છે ત્યારે એ શું વિચારે છે। તો જ્યારે ઉત્તર કે જવાબમાં કહીએ છીએ કે લડતા લડતા ઘાયલ થયેલો સૈનિક વિચારે છે કે મેં ઘાયલ ન હોતા તો અંત તક જૂઝતા રહેતા કે હું ઘાયલ ન થયો હોત તો હું અંત સુધી લડાઈ કરત। मेरे साथी सैनिक भावुक न हो तो अच्छा हो कि मारा साथी सैनिको भावुक न थाय तो सारू। 4 हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं। इसके रंगों के अर्थ बताओ। उत्तर हम अपने राष्ट्रध्वज को तिरंगा कहते हैं क्योंकि इसमें 3 रंग है केसरिया सफेद और हरा। कि हम और केसरिया रंग वीरता और बलिदान का, सफेद रंग शांति का और हरा रंग हरियाली समृद्धि का प्रतीक है। કે આપણે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો શું કામે કહીએ છીએ અને તેના રંગો વિશેનો અર્થ કહો।
તો આપણે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કહીએ છીએ કારણ કે તેમાં 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો. તો કેસરી રંગ છે એ વીરતા અને બલિદાનનું પ્રતીક છે. સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ છે એ હરિયાળી એટલે હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી આપણે તેને તિરંગો કહીએ છીએ. प्रश्न 2. इस गीत में बच्चों द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. એટલે આ ગીત દ્વારા બાળકોને દેશ સેવા માટે કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે. 1. બચ્ચા ધૂપ में पसीना बहाऊंगा. તો બાળકો એમ કે છે કે હું તડકામાં સૂરજના તાપમાં હું પસીનો बहावीस. तो ત્યારે तो खेत हरे भरे हो जाएंगे और फसल से लहलहा उठेंगे, देश समृद्ध हो जाएगा. तो કહે છે કે ખેત હરે ભરે એટલે ખેત હરિયાળીવાળા એટલે હરે ભરે હો જાયંગે એટલે હરિયાળીવાળા થઈ જશે અને ફસલ લહેરાएंगे એટલે તે ખેતરમાં તે જમીન પર ફસલ એટલે પાક લહેરાશે અને દેશ સમૃદ્ધ बनी जैसे. 2. दुनिया में कहीं बम नहीं गिरेंगे. तो दुनिया में शांति बनी रहेगी और किसी को किसी भी प्रकार का नुकसान नहीं होगा. કે દુનિયામાં ક્યાંય પણ હું બમ નહીં પડવા દઉં. તો તેનો અર્થ થાય છે કે દુનિયામાં હું શાંતિ બનાવીને એટલે દુનિયામાં શાંતિ બનીને રહેશે અને કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ જાતની नुकसान नहीं थाय. 3. बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. तो उससे मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी, वह आगे ही आगे बढ़ता जाएगा. તે બાળકને બાળક છે જ્યારે બાળ સૈનિક છે એ મંજિલ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી પોતે મુશ્કેલીઓનો સામનો કરતો રહેશે. તો ઉસે મંજિલ અવશ્ય પ્રાપ્ત હોકર ही रहेगी. તો તેને જરૂર મંજિલ પ્રાપ્ત થશે અને વહ આગે ही आगे बढ़ता जाएगा એટલે તે આગળ ને આગળ વધતો જશે. 4. धरती पर पापी जन्म नहीं लेंगे. तो दुष्ट कर्म खत्म हो जाएगा और धरती पर स्वर्ग उतर आएगा. એટલે ધરતી પર હું પાપીઓનો જન્મ નહીં થવા દઉં. તો આપણે દુષ્ટ કર્મો એટલે એવા દુષ્ટ કર્મો છે તે ખતમ થઈ જશે અને ધરતી પર સ્વર્ગ ઉતર જાયગા એટલે ધરતી એક સ્વર્ગ જેવી બની જશે. કારણ કે જ્યારે કે દુષ્કર્મો ખતમ થઈ જાય એટલે સારા કામો જ વધે છે અને તેના કારણે છે એ ધરતીને સ્વર્ગ કહેવામાં આવે છે. તો બાળકો આજે આપણે અહીંયા સુધી સમજૂતી મળી.